નમસ્તે. સૃષ્ટિના સર્જનહારને કોટી કોટી વંદન. ગળાનો પટ્ટો ક્યારે પહેરવો, કેટલો પહેરવો, ક્યારે ન પહેરવો. ટિપ્સ ઓફ સર્વાઇકલ કોલર. સર્વાઇકલ કોલર ગળાનો પટ્ટો હંમેશા જરૂર પડે ત્યારે જ પહેરવો જોઈએ. બિનજરૂરી લાંબા સમય સુધી પહેરવાથી સ્નાયુઓ નબળા પડી શકે છે. એવિડન્સ બેઝ ક્યારે પહેરવો, પુરાવા સાથે ક્યારે પહેરવો. એવિડન્સ બેઝ ઇન્ડિકેશન: એક્યુટ નેક પેઇન, સડન પેઇન, અચાનક ડોકનો દુખાવો જેમ કે મસલ સ્ટ્રેઇન, સ્પ્રેન, શરૂઆતના 2 થી 5 દિવસ માટે શોર્ટ ટર્મ યુઝ હેલ્પફુલ. કેટલો સમય પહેરવો? એક્યુટ પેઇન ફ્યુ અવર્સ, થોડાક કલાક જ દિવસ દરમિયાન, 3 to 5 days. ગ્રેજ્યુઅલી રિડ્યુસ યુઝ, ઓલવેઝ કમ્બાઇન વિથ ફિઝિયોથેરાપી એક્સરસાઇઝીસ. કોલર યુઝ ડિસિપ્લિન: કન્ટિન્યુઅસ પહેરવો નહીં, ઓનલી પેઇનફુલ એક્ટિવિટી સમયે ઉપયોગ કરવો, ધીમે ધીમે રિડ્યુસ કરવો. એક્યુટ નેક પેઇન, સડન સ્ટ્રેઇન એન્ડ સ્ટીફનેસ, 2 થી 6 કલાક દિવસ દરમિયાન, 3 થી 5 દિવસ ફક્ત, કન્ટિન્યુઅસ આખો દિવસ નહીં પહેરવો. મોડરેટ પેઇન, સ્પોન્ડાઇલોસિસ, મસલ સ્પાઝમ, 3 થી 6 કલાક દિવસ દરમિયાન અને બ્રેક સાથે, 5 થી 7 દિવસ મેક્સિમમ. વધુમાં વધુ દુખાવો ઓછો થાય તો રિડ્યુસ કરવો. કેવી રીતે પહેરવો? બેસ્ટ પેટર્ન: એક્ટિવિટી સમયે જેમ કે ટ્રાવેલ, કામ, પેઇન ટાઈમ, દુખાવા સમયે, રેસ્ટ સમયે રિમૂવ કરવો અને દર 1-2 કલાકે બ્રેક લેવો. વાય લિમિટ ઇમ્પોર્ટન્ટ: લાંબા સમય કોલર પહેરવાથી ડોકના મસલ્સ નબળા પડે છે, રિકવરી સ્લો થાય છે, ડિપેન્ડન્સી થઈ જાય. સર્વાઇકલ કોલર નેક પેઇનમાં કેટલો સમય પહેરવો તે દુખાવાના પ્રકાર ઉપર આધાર રાખે છે, પણ એવિડન્સ મુજબ જનરલ રૂલ શોર્ટ ટર્મ લિમિટેડ યુઝ છે. સર્વાઇકલ કોલર યુઝેસ ટાઈમ ગાઈડ. સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસ, નેક આર્થરાઇટિસ, ડોકના મણકાના ઘસારામાં સર્વાઇકલ કોલરનો ઉપયોગ બહુ કાળજીપૂર્વક કરવો પડે, કારણ કે પુરાવા મુજબ લોંગ ટર્મ ઉપયોગ નુકસાનકારક બની શકે. સર્વાઇકલ સ્પોન્ડાઇલોસિસમાં સર્વાઇકલ કોલર કેટલો પહેરવો? એવિડન્સ બેઝ રિકમેન્ડેશન: 2 થી 4 કલાક દિવસ દરમિયાન, મેક્સિમમ 4 થી 6 કલાક જ, 5 થી 7 દિવસ ફક્ત, એક્યુટ પેઇન ફેઝમાં, ઓનલી સિવિયર પેઇન ફ્લેર અપ વખતે. કેટલો પહેરવો? લાંબા સમય બેસવું પડે ત્યારે, ટ્રાવેલ વખતે, દુખાવો વધારે થાય ત્યારે, રેસ્ટ સમયે રિમૂવ કરવો. ક્યારે ન પહેરવો? રોજ રૂટીન તરીકે, દુખાવો ઓછો હોય ત્યારે, લાંબા સમયે 1 થી 2 અઠવાડિયાથી વધુ. વાય લિમિટ જરૂરી છે? મર્યાદા કેમ જરૂરી છે? કોલર લાંબા સમય પહેરવાથી ડોકના મસલ્સ નબળા પડે, સ્ટીફનેસ વધે, નેચરલ સપોર્ટ ઘટે. રિસર્ચ કહે છે એક્સરસાઇઝ પ્લસ પોસ્ચર કરેક્શન ગ્રેટર ધેન કોલર. બેસ્ટ સ્ટ્રેટેજી: એવિડન્સ બેઝ, કોલર ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરરી સપોર્ટ ઓનલી. મેઇન ટ્રીટમેન્ટ પોસ્ચર કરેક્શન, નેક સ્ટ્રેન્થનિંગ એક્સરસાઇઝ, એર્ગોનોમિક્સ. સ્માર્ટ યુઝ ફોર્મ્યુલા: દુખાવો વધારે હોય ત્યારે કોલરનો ઉપયોગ, દુખાવો ઓછો હોય ત્યારે કલાકો ઘટાડવા, 1 અઠવાડિયા પછી સ્ટોપ પ્લસ એક્સરસાઇઝ ફોકસ. સર્વાઇકલ રેડિક્યુલોપેથી: હાથમાં દુખાવો ઉતરતો હોય, નસ દબાતી હોય, ખાલી ચડતી હોય, સર્વાઇકલ કોલરનો ઉપયોગ ખૂબ લિમિટેડ અને શોર્ટ ટર્મ રાખવો જોઈએ. એવિડન્સ મુજબ પેઇન કંટ્રોલ માટે, ટેમ્પરરી સપોર્ટ, ક્યોર માટે નહીં. રેડિક્યુલોપેથીમાં કોલર કેટલો પહેરવો? એવિડન્સ બેઝ ગાઈડલાઇન્સ: 2 થી 6 કલાક દિવસ દરમિયાન બ્રેક સાથે, મેક્સિમમ 1 થી 2 અઠવાડિયા ઓનલી. શરૂઆતના એક્યુટ પેઇન ફેઝ માટે. ક્યારે પહેરવો? દુખાવો ખૂબ વધારે હોય ત્યારે, ટ્રાવેલ, આંચકાવાળી મુવમેન્ટ વખતે, લાંબો સમય બેસતા હોય ત્યારે કે કોમ્પ્યુટર વર્ક સમયે, આરામ અથવા કમ્ફર્ટેબલ હોય ત્યારે રિમૂવ કરવો. ક્યારે એવોઇડ કરવો? ઓછો દુખાવો હોય ત્યારે, આખો દિવસ કન્ટિન્યુઅસલી નહીં. વાય લિમિટેડ યુઝ: લોંગ ટર્મ કોલર પહેરવાથી ડોકના સ્નાયુ નબળા પડે છે, નર્વ રિકવરી સ્લો થાય છે, ડિપેન્ડન્સી વધી જાય. રિસર્ચ કહે છે અર્લી મુવમેન્ટ પ્લસ ફિઝિયોથેરાપી ગ્રેટર ધેન પ્રોલોંગ કોલર. બેસ્ટ એવિડન્સ બેઝ એપ્રોચ. કોલર પ્લસ એક્સરસાઇઝ કોમ્બિનેશન, શોર્ટ ટર્મ કોલર પેઇન કંટ્રોલ, નર્વ ગ્લાઇડિંગ પ્લસ નેક એક્સરસાઇઝ, પોસ્ચર કરેક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. Practical use pattern: 1 to 2 hours morning, 1 to 2 hours travel, 1 to 2 hours evening pain, 1 to 6 hours per day.
મહત્વપૂર્ણ વાત, સર્વાઇકલ કોલર ઇઝ ઇક્વલ ટુ ટેમ્પરરી સપોર્ટ થોડા સમય માટે સહારો, મેઇન ટ્રીટમેન્ટ ઇઝ ઇક્વલ ટુ એક્સરસાઇઝ પ્લસ પોસ્ચર સુધારો. Evidence based conclusion, cervical collar is equal to short term support only, not permanent solution. Early movement plus exercise is faster recovery. Important reminder, cervical collar is equal to support rule, cure nathi. Best combination is equal to posture plus exercise plus limited collar use. Evidence based bottom line, use as needed, not all day. Start, short use and gradually stop. Final takeaway, wear occasionally, not daily habit. Short term relief, long term solution is equal to exercise. Jai Bharat, Jai Hind.